નમસ્કાર, હિન્દુસ્તાન की धरोहर અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની। દેવગઢ બારિયામાં આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી દ્વારા દેવગઢ બારિયા ટાવર ખાતે સભા યોજી દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેવગઢ બારિયાને જિલ્લો બનાવવાની માંગ સાથે પ્રદેશના નેતાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તુષાર ચૌધરી નાઓએ ભાજપની સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો હોય, જેમાં દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં થયેલા મનરેગા યોજનાના ભ્રષ્ટાચારમાં મંત્રી પુત્રો જેલ ભેગા થયા હતા, જેમાં હજી મંત્રી પણ જેલ ભેગા થશે તેમ કહ્યું હતું। ત્યારે હાલમાં સુરેન્દ્રનગરમાં પકડાયેલા નાયબ મામલતદારને ત્યાંથી 67 લાખ રૂપિયા મળી આવ્યા હતા। ત્યારે કલેક્ટર તેમજ કમલમ અને મુખ્યમંત્રી સુધી કેટલા રૂપિયા પહોંચતા હશે અને કેટલા હપ્તા જતા હશે તે વિચારવાનું રહ્યું તેમ કહી ભ્રષ્ટાચારનો મુદ્દો સરકારને આડે હાથ લીધો હતો। જ્યારે આ જનાક્રોશ યાત્રામાં અમિત ચાવડા નાઓએ પોલીસને જણાવ્યું હતું કે તમારે અમારા કેટલા પણ વિડીયો ઉતારવા હોય એટલા ઉતારી લેજો અને જ્યાં પહોંચાડવા હોય ત્યાં પહોંચાડી પણ દેજો તેમ કહી જણાવ્યું હતું કે હાલમાં આ વિસ્તારમાં વિદેશી દારૂ મોટી માત્રામાં વહેંચાતો હોય અને તે વિદેશી દારૂ મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાંથી મોટી માત્રામાં પોલીસ એસ્કોર્ટ સાથે આવતો હોવાના આક્ષેપો પણ કર્યા હતા। ત્યારે દેવગઢ બારિયા તેમજ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું। આ ભ્રષ્ટાચારમાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પણ કાર્યવાહી ન થતી હોય તેનું કારણ નીચેથી ઉપર સુધીના તમામ નેતાઓ ભ્રષ્ટાચારમાં મળેલા હોવાનું જણાવ્યું હતું। ત્યારે હવે પછી ભ્રષ્ટાચારનો ખાલી વિરોધ નહીં પણ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાની તૈયારીઓ પણ બતાવી હતી। સરકાર માટે વોર્નિંગનો ટકોરો છે કે ઉલટી ગીલતી શરૂ થઈ ગઈ છે। હવે દિવસો ગણવાની શરૂઆત કરો। પહેલા 26માં વારો છે, ફરી 27માં વારો છે। એ જ વિશ્વાસ આપવા માટે તમારી વચ્ચે આવ્યા છે। તારા ટાવર ચોકમાં આટલા તાપમાં પણ હું જ્ઞાનનો જોઉં છું કે કઈ હાલે છે કે કેમ, પણ અભિનંદન આપીશ ને સલામ કરીશ કે એક પણ આવ્યો। ત્રીજા તબક્કામાં ફાગવેલથી શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા 15મા દિવસે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં આજે ટાવર ચોકમાં સભાના સ્વરૂપે મળી છે। તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો, જે સામાન્ય લોકો છે, જે જનતા છે, એ આ જનાક્રોશ યાત્રામાં જોડાઈ રહી છે। ગામે ગામ લોકો ફરિયાદ કરી રહ્યા છે। ખાસ કરીને દેવગઢ બારિયામાં ત્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, જે વર્ષો સુધી મંત્રી પણ રહ્યા, એમનો પરિવાર મનરેગાના ભ્રષ્ટાચાર માટે આખી દુનિયામાં જાણીતો થયો। એ જ દેવગઢ બારિયાની નગરપાલિકામાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે। અહીંના રસ્તાઓ વર્ષોથી બનતા નથી, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે, ફરિયાદ લોકો કરી રહ્યા છે। ભાજપના મળતિયાઓ ગેરકાયદેસર ખનન કરે છે અને અહીંના જે અધિકારીઓ છે એ લોકોના ખિસ્સા ભરાઈ રહ્યા છે। સાથે સાથે જે બોર્ડરના જિલ્લાઓ છે, છોટાઉદેપુર હોય કે દાહોદ હોય, મહિલાઓ ફરિયાદ કરે છે કે બાજુમાં મધ્યપ્રદેશ, રાજસ્થાનથી ટ્રકો ભરી ભરીને, ગાડીઓ ભરી ભરીને રોજ દારૂ આવે છે અને આ દારૂને ગુજરાતમાં પ્રવેશ કરતો રોકવાની જવાબદારી જે પોલીસ કે સરકારની છે એ ભાજપના નેતાઓના મળતિયાઓ બુટલેગર છે અને જે પોલીસની જવાબદારી છે રોકવાની, એ પોલીસ જ એસ્કોર્ટ કરીને આ દારૂને ગુજરાતની સરહદમાં ઘુસાડે છે। એ દારૂ ડ્રગ્સનો ખાત્મો કરો એવો ગામે ગામથી બહેનોનો બુલંદ અવાજ આ યાત્રામાં આવી રહ્યો છે। સાથે સાથે મનરેગાનો ભ્રષ્ટાચાર, નલ સે જલનો ભ્રષ્ટાચાર ખાલી એક ગામ, એક તાલુકા, એક જિલ્લાનો નહીં, પણ બધા જ ગામ, બધા જ તાલુકા અને બધા જ જિલ્લામાંથી અવાજ ઉઠે છે કે કરોડો રૂપિયાનો નલ સે જલ અને મનરેગામાં ભ્રષ્ટાચાર છે। અહીંયાથી મોટા પ્રમાણમાં સ્થળાંતર થાય છે કારણ કે અહીંયા યુવાનોને રોજગારીની તક નથી। દાહોદ જિલ્લામાં સ્થાનિક ઉદ્યોગો આવે, રોજગારી મળે એવી માંગ અહીંયા ઉઠી રહી છે। ચારે તરફ અધિકારીઓ, ભાજપના નેતાઓની સામેલગીરીથી ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે। ગેરકાયદેસર એનેનું જે આખું કૌભાંડ હતું એવું જ ગેરકાયદેસર 73AA જમીનોને વેચવાનું, સરકારી જમીનો હડપ કરીને એનો ધંધો કરવાનું કૌભાંડ આ
દેવગઢ બારિયા અને આજુબાજુના વિસ્તારમાં ચાલી રહ્યું છે એના પુરાવા મળ્યા છે. જળ જંગલ જમીનના અધિકાર નથી મળ્યા એવી ફરિયાદો મળી છે. આ બધી જ ફરિયાદો આજે આ ટાવર ચોકમાં લોકો ખુલ્લામાં કોઈ પણ જાતના ડર વગર, જ્યાં પોલીસ એનો સ્ટાફ વિડીયો રેકોર્ડિંગ કરે છે, જ્યાં આવી સરકારના ખબરી બની અને અહીંયાના રેકોર્ડિંગ કરી રહ્યા છે, તેમ છતાં લોકો ઉઠાવી રહ્યા છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આ જનાક્રોશ યાત્રા એ પરિવર્તનનો શંખનાદ સાબિત થવા જઈ રહી છે.